ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પોલીસ તો પહેલાથી અહીંયા હાજર હતી, પણ હવે એફએસએલના અધિકારી પહોંચ્યા છે અને આપ જુઓ છો કે જે ઘટના બની છે આગની અને જે સામાન વિખેરાઈને આસપાસના વિસ્તારમાં પણ ફંગોળાઈને ફેંકાઈ ગયો હતો. એટલે એ જે કેમિકલના જે ડબ્બા હતા, કેમિકલના જે પાત્રો છે, એને પણ એફએસએલના અધિકારીઓ છે એ જાણી રહ્યા છે અને કયા પ્રકારનું કેમિકલ હતું એની વિગત પણ તેઓ નોંધી રહ્યા છે. સૌથી પહેલાં હું હાલ જ્યાં ઊભો છું કે જ્યાં સાહિલ એસ્ટેટ એટલે કે જે કેમિકલની ફેક્ટરી હતી ત્યાં તેમણે નિરીક્ષણ કર્યું હતું અને આસપાસનું જે કાટમાળ છે એને પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું અને પછી હવે તેઓ આ જે સ્થાન તમે જોઈ રહ્યા છો, આ જે કાટમાળ છે ત્યાં નિરીક્ષણ કર્યું હતું. હવે ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા છે કે કદાચ એમને કોઈ એવિડન્સ મળે છે આસપાસના જે વિસ્તારો છે, કેમ કે બ્લાસ્ટની જે તીવ્રતા હતી એ ખૂબ જ વધારે હતી, જેના કારણે જે કાટમાળ છે અને જે સામાન હતો આસપાસના જે ગોડાઉનમાં તે પણ ફેંકાઈને દૂર દૂર સુધી ગયો હતો અને એનું તીવ્રતાનો અનુમાન અને અંદાજ લગાવી શકાય કે ઈંટો તમે જોઈ રહ્યા છો, ઈંટો પણ આસપાસના વિસ્તારમાં ફેંકાઈ ગઈ હતી. એટલે એફએસએલના જે અધિકારીઓ છે તે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી અને જેટલા શક્ય બને એટલા જે એવિડન્સ છે, જે પુરાવા છે, જે માહિતી છે અને વિગતો છે તે મેળવવાનો હાલ પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ અહીંથી લગભગ 40-50 મીટર સુધી દૂર ગયા છે અને તમે જોઈ રહ્યા છો કે કોઈ એવિડન્સ અને અથવા તો કોઈ જાણકારી મળે તેના પ્રયાસમાં તેઓ લાગી રહ્યા છે અને તેમની પાસે કેટલાક જે દસ્તાવેજો પણ છે જેમાં તેઓ નોંધી રહ્યા છે અને સાથે જ એક સ્થાનિક છે તેઓ પણ આ ઘટના છે એની અંગે તેઓ ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તમે જુઓ કે જે ઈશારા થકી જે રીતે તેઓ વાતચીત કરી રહ્યા છે એના પરથી અંદાજો લગાવી શકાય કે તીવ્રતા અથવા તો જે એનો કાટમાળ છે ક્યાં સુધી ફેંકાયો હતો તે પણ તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે જેમ બને તેમ અથવા તો જેટલું શક્ય બને એટલું જે વિગત છે અથવા તો પુરાવા છે તેઓ મેળવવાનો